નમસ્કાર. પંડિત શ્રીરામ શર્માચાર્યના ખૂબ જ પ્રેરણાદાયી લખાણો પર આધારિત મહિલા જાગૃતિના આ પ્રથમ ભાગમાં આપ સૌનું સ્વાગત છે. તો ચાલો આપણે સાથે મળીને નારી શક્તિના આ અદ્ભુત વિશ્વની એક સફર શરૂ કરીએ. જુઓ, શરૂઆત જ એક એવા ગહન સત્યથી થાય છે જે આપણી સંસ્કૃતિના મૂળમાં છે કે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કોઈ બીજાએ નહીં પણ આદિશક્તિ એટલે કે મૂળભૂત દિવ્ય સ્ત્રી શક્તિ દ્વારા થયું છે. એ જ સર્જનહાર છે અને એ જ માતા છે. તો સવાલ એ થાય કે આખરે આ નારી શક્તિ છે શું અને એ આપણા જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે? ચાલો આ વાતને થોડી ઊંડાણપૂર્વક સમજીએ. એક વાત સમજી લઈએ. નારી શક્તિનો અર્થ માત્ર શારીરિક તાકાત નથી. અરે, એ તો આનાથી ઘણું વધારે છે. એ તો સરસ્વતીનું જ્ઞાન છે, લક્ષ્મીની સમૃદ્ધિ છે અને કાલીની પરિવર્તન લાવવાની શક્તિ છે. આ ત્રણેયનું મિશ્રણ એ જ છે નારી શક્તિ. અને આપણી પરંપરાઓમાં આ શક્તિને કેટલું ઊંડું સન્માન મળ્યું છે એ તો જુઓ. આપણે ક્યારેય રામ સીતા નથી કહેતા, હંમેશા સીતારામ કહીએ છીએ. શ્યામ રાધા નહીં, રાધા શ્યામ. આ બતાવે છે કે સ્ત્રી તત્વને હંમેશા પ્રથમ સ્થાન, પહેલું સન્માન આપવામાં આવ્યું છે. અને હા, આ માત્ર કોઈ સિદ્ધાંત કે વાતો નથી, આ તો એક જીવંત વાસ્તવિકતા છે. આપણો ઇતિહાસ એવી અસાધારણ સ્ત્રીઓથી ભરેલો પડ્યો છે જેમણે આ શક્તિને પોતાના જીવનમાં સાક્ષાત ઉતારી છે. જરા નજર તો કરો. વૈદિક યુગની જ્ઞાની ઋષિકાઓથી લઈને રાણી લક્ષ્મીબાઈ જેવી વીરાંગનાઓ અને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની અસંખ્ય બહાદુર સ્ત્રીઓ સુધી નારી શક્તિએ દરેક યુગમાં નેતૃત્વ, શાણપણ અને હિંમતનો પરચો આપ્યો છે. પણ પછી મનમાં એક સવાલ જરૂર આવે. જો આ શક્તિ હંમેશાથી હાજર હતી તો પછી આપણા સમાજમાં આટલું અસંતુલન આવ્યું ક્યાંથી? ચાલો આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. થયું એવું કે એક એવો સમય આવ્યો જ્યારે આ દિવ્ય પ્રકાશ પર જાણે ગ્રહણ લાગી ગયું. આ ગૌરવ થોડા સમય માટે ઢંકાઈ ગયું, પણ એક વાત યાદ રાખજો, એ ક્યારે નષ્ટ થયું નહોતું. આને શક્તિનો અંત ન કહી શકાય. ના, બિલકુલ નહીં. આ તો એક કામચલાઉ ગ્રહણ હતું જેણે સમાજમાં એક ઊંડું, ગંભીર અસંતુલન પેદા કરી દીધું. અને આ અસંતુલનની કિંમત શું હતી? એ માત્ર સ્ત્રીઓએ નહોતી ચૂકવી, પરંતુ આખા સમાજે ચૂકવી. કારણ કે જ્યારે તમે અડધી માનવતાની ક્ષમતાને જ અવગણો છો ત્યારે આખી માનવતાની પ્રગતિ અટકી જાય છે. પણ કહેવાય છે ને કે દરેક રાત પછી સવાર જરૂર થાય છે. હવે એક ગ્રહણ પૂરું થઈ રહ્યું છે, એક નવા યુગનો ઉદય થઈ રહ્યો છે જ્યાં નારી શક્તિ ફરીથી પોતાના સંપૂર્ણ ગૌરવ સાથે પ્રગટ થઈ રહી છે. જરા આપણી આસપાસ જુઓ. ઇન્દિરા ગાંધી અને કલ્પના ચાવલાથી લઈને મધર ટેરેસા અને મેરી કોમ સુધી આજે મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે અને આખા વિશ્વને પ્રેરણા આપી છે. આ જાગૃતિનું એક જીવતું જાગતું ઉદાહરણ જોવું હોય તો કેરળ રાજ્યને જુઓ. જ્યાં મહિલા શિક્ષણને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી ત્યાં આખા સમાજમાં કેટલું સકારાત્મક પરિવર્તન આવ્યું એ આપણે સૌ જોઈ શકીએ છીએ. આનાથી એક વાત બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે. જ્યારે સ્ત્રીઓ સશક્ત બને છે ત્યારે સમગ્ર સમાજ આગળ વધે છે. સામાજિક સ્થિરતા, આર્થિક વિકાસ અને શાંતિ આ બધા એના સીધા પરિણામો છે. તો હવે ભવિષ્ય કેવું દેખાય છે? ચાલો આપણે એક એવા ભવિષ્ય તરફ નજર કરીએ જે નારી શક્તિ દ્વારા સંચાલિત હોય, જ્યાં સંતુલન હોય. અને આ માત્ર કોઈ કલ્પના કે સ્વપ્ન નથી, આ એક વાસ્તવિકતા બનવા જઈ રહ્યું છે. 21મી સદીને મહિલાઓની સદી તરીકે ઓળખવામાં આવી રહી છે. અને આ એક એવું વૈશ્વિક પરિવર્તન છે જેને હવે કોઈ રોકી શકે એમ નથી. કેટલી સુંદર વાત કહી છે કે લાંબી રાત્રિનો અંધકાર હવે પૂરો થવા આવ્યો છે અને પરોઢના સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ પંક્તિ એક એવા ઉજ્જવળ ભવિષ્યની આશા જગાવે છે જ્યાં સંતુલન, સંવાદિતા અને પ્રગતિ ફરીથી સ્થાપિત થશે. તો જાગૃતિની શરૂઆત તો થઈ ચૂકી છે. હવે વિચારવાનું એ છે કે આ પુનઃસ્થાપિત શક્તિ આપણા વિશ્વને, આપણા સમાજને કેવી રીતે એક નવો, વધુ સારો આકાર આપશે. આ વિચાર સાથે આપણે અહીં અટકીએ છીએ. મળીશું આગામી ભાગમાં.